અંબાલાલ પટેલની ચોમાસા અંગે મોટી આગાહી કરવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે, કેમ કે મિત્રો ગુજરાતમાં ચોમાસું આવતું મિત્રો રોકાઈ ગયું છે, બ્રેક લાગી ગયો છે ચોમાસાને। એટલે મિત્રો અંબાલાલ પટેલે ફરીથી ચોમાસાને લઈ નવી આગાહીઓ કરી દીધી છે અને જણાવી દીધું છે કે ચોમાસું ગુજરાતની અંદર ક્યારે પ્રવેશ કરશે અને ગુજરાતના જિલ્લાઓમાં ક્યારે વરસાદ આવશે અને ખાસ કરીને મિત્રો ત્યારે પણ 7 દિવસ માટે ફરીથી ભારે વરસાદની આગાહીઓ આપવામાં આવી ગઈ છે। પરંતુ જે ચોમાસાનો વરસાદ છે તે હજુ સુધી આપણા ગુજરાતમાં આવ્યો નથી અને ગુજરાતમાં ચોમાસાને બ્રેક લાગી ગયો છે। એટલે ખાસ મિત્રો જાણવાનું છે કે ચોમાસાનો વરસાદ છે તે ગુજરાતની અંદર ક્યારે પ્રવેશ કરવાનો છે। ખાસ મિત્રો તમને જણાવું તો રાજ્યમાં ચોમાસાના આગમનની આતુરતાથી રાહ જોઈને રહેલા નાગરિકો અને જગતના તાત માટે ચિંતાજનક સમાચાર મિત્રો સામે આવ્યા છે, જેમાં મિત્રો ગુજરાતના પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દેશ અને રાજ્યના ચોમાસાના વર્તમાન સ્થિતિને લઈને એક અત્યંત ચિંતાજનક નિવેદન આપ્યું છે। જેમાં મિત્રો અંબાલાલ પટેલની આગાહી અનુસાર હાલમાં મિત્રો ચોમાસું આગળ વધતા માટે મિત્રો સાનુકૂળ વાતાવરણ નથી અને સપ્ટેમ્બર મહિનામાં મિત્રો ઘાતક અલ નીનોની સક્રિય થવાથી મોટી ભીતિ સેવાઈ રહી છે। સામાન્ય રીતે મિત્રો જૂન મહિનાની શરૂઆતમાં મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી પહોંચી જતું ચોમાસું હાલ પૂરતું અટકી ગયું છે। જો કે મિત્રો ચિંતાની આ સ્થિતિ વચ્ચે અંબાલાલ પટેલના રાહતના સમાચાર પણ મિત્રો સામે આવ્યા છે, જેમાં મિત્રો તેમણે જણાવ્યું કે વર્તમાન હવામાન પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને એવી આશા છે કે 15 જૂન પછી વાતાવરણમાં ફરી મોટો પલટો આવશે અને ચોમાસું ધીમે ધીમે આગળ વધવાનું છે। 15 જૂન બાદ સાનુકૂળ સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત તરફ ચોમાસાની પ્રગતિ ફરી શરૂ થઈ શકે